लिंबायत પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલ શાહ બાવાની દરગાહ પાસે પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમ મુજમિલ મુનવર ખાન પઠાણને ચપ્પુ સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ સુરત શહેર વિસ્તારમાં શાંતિ સલામતી અને ભયમુક્ત વાતાવરણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તેમજ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી ચૌહાણ સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી ચામોડ સાહેબનાઓની દેખરેખ હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કે જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે ચારણનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરતા હોય દરમિયાન લિંબાયત જંગલ શાહ બાવાની દરગાહ પાસે પેટ્રોલિંગ દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ નાઓએ એક ઈસમ મુજમિલ મુનવર ખાન પઠાણ નાઓને એક તીક્ષ્ણ ચપ્પુ સાથે પકડી પાડી આરોપી મુજમિલ મુનવર ખાન પઠાણની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।